એ હેતુ ટંટણ હા શું કરે છે? કાલે તમારે પેલું કિટી પાર્ટીનું ફંક્શન કેવું રહ્યું? અરે એના વિશે તો પૂછીશ જ નહીં તું. ઓકે, નહીં પૂછું. અરે એમ પૂછ કે કાલે કેવી મજા આવી, શું કર્યું તમે? અચ્છા, કેવી મજા આવી, શું કર્યું તમે? છોડ દે યાર, તું તો એક તો જલ્લે કાલે તો છે ને બધા વચ્ચે મારી વાહવાહી થઈ ગઈ. મેં એટલી સરસ સ્પીચ આપીને બધા ખુશ થઈ ગયા. અરે વાહ, તે કેટલી સરસ સ્પીચ આપી આજે તો, બોલ. અરે વાહ, હા, સબ્જેક્ટ શું હતો? હવે સબ્જેક્ટ પત્નીઓ વિશેનો, કે પત્નીઓ પતિ માટે કેટલું કરે છે એ સબ્જેક્ટ હતો. હા, તને તો ખબર જ છે ને, એક તો પત્ની સવારે વહેલા ઉઠી જાય, પછી ઉઠીને પતિને ઉઠાડવાનો, એના માટે ચા નાસ્તો બનાવવાનો, ગરમ ચા નાસ્તો બનાવવાનો, અને પછી પાછું એમને ઓફિસ માટે તૈયાર કરવાના, એમનો હાથ રૂમાલ, મોજા, આ તે બધું રેડી કરવાનું, ટિફિન રેડી કરવાનું, અને પછી પાછું કાંઈ બી હોય કે આજે કોને મળવાનું છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બધું પત્નીઓને જ યાદ કરાવવાનું, બોલ. અને પાછા ઓફિસથી ઘરે આવે એટલે ગરમ જમવાનું તો રેડી રાખવાનું. તું વિચાર કર, પત્નીઓ પતિ માટે કેટલું કરે છે. પત્નીઓ પતિ માટે બધું જ કરે છે, બોલ. પણ એ જ નથી કરતી જે એનો પતિ એને કહે. ખરેખર પત્ની બનવું ખૂબ જ અઘરું છે. પત્નીઓની તો હાલત જ ખરાબ છે. કંઈ પણ કરીએ તો કોઈને કદર જ નથી. ખરેખર કશું કરાય જ નહીં. મને તો એવો કંટાળો આવી ગયો છે ને ખરેખર.